નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર અંગે। કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવાના છે તે આપણે આમાં જોવાના છે। વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો તમારે આજે તારીખ 2/6/2025 રોજ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની વેબસાઇટ પર। અહીં જોઈ શકો છો, લોકરક્ષક કેડર 15/6/2025 રોજ યોજનાર લેખિત પરીક્ષાના કોલ લેટર તારીખ 7/6/2025 રોજ 13 વાગ્યે એટલે કે 1 વાગ્યે ઓઝાસ વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવશે, ત્યાંથી ડાઉનલોડ થઈ શકશે। તો ડાઉનલોડ કઈ રીતે કરવાના છે, તો વેબસાઇટ ખોલી લેવાની છે। ઓઝાસની વેબસાઇટ ખુલી જાય એટલે આ એક કોલ લેટર પ્રેફરન્સીસ છે, એના પર ક્લિક કરવાનું છે। અહીં બે ઓપ્શન મળશે, પ્રિલિમ એક્ઝામ અને સેકન્ડરી એક્ઝામ। તો પ્રિલિમ એક્ઝામ જે આપણે રનિંગ કરેલી હતી એની છે, હવે લેખિત પરીક્ષા છે એ સેકન્ડરી એક્ઝામ કહેવાય, એટલે સેકન્ડરી પર ક્લિક કરવાનું છે। સેકન્ડરી પર ક્લિક કરીને આના પર ક્લિક કરવાનું છે, સિલેક્ટ જોબ। આમાંથી અત્યારે ગૌણ સેવાના જે મેઇન એક્ઝામના થાય છે ડાઉનલોડ, તો એવી રીતે અહીંયા 7 તારીખે 1 વાગ્યે બપોરે કોન્સ્ટેબલની પણ અહીંયા તમને લિંક જોવા મળશે, એને સિલેક્ટ કરી લેવાની છે। ત્યારબાદ ફોર્મ ભરતી વખતે જે કન્ફર્મેશન નંબર મળેલા તે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી, આ કેપ્ચા કોડ છે એની છે એન્ટર કરી ઓકે કરશો એટલે કોલ લેટર ઓપન થઈ જશે। એને ડાઉનલોડ કરવા માટે કોલ લેટર ઓપન થઈ જાય એના પછી ડાઉનલોડ કરવા માટે ઉપર જે 3 ટપકા છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી શેર બટન પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક થાય એટલે તમને પ્રિન્ટનું ઓપ્શન જોવા મળશે। પ્રિન્ટનું ઓપ્શન ન દેખાય તો આમ નીચે અથવા સાઈડમાં સ્ક્રોલ કરવું, આમ હટાવશો એટલે પ્રિન્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરી અહીંયા તમને બીજું કોઈ ઓપ્શન હોય ઓલ પ્રિન્ટર, તો સેવ પીડીએફ પર ક્લિક કરવાનું છે અને અહીંયા પીડીએફ પરનો આઇકન ઉપર ક્લિક કરશો એટલે પીડીએફ સેવ થઈ જશે કોલ લેટરની। તો આવી રીતે તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી।